ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે। સવારના વાગી ગયા છે 7:30 અને આપણે હજુ તો 7:45 થવાય ને હજુ તો ભઠ્ઠા ઉપર બેઠા છીએ, તમે જોઈ શકો છો। અને મહેર અમારા ખોડામાં હંતાઈ જઈએ ટાઈટની। જય માતાજી, બોલો ગુડ મોર્નિંગ। હાલ ઉઠ્યો છી તે મળે છે ગુડ મોર્નિંગ કે નહીં ગુડ મોર્નિંગ। તો મિત્રો ચલો નાસ્તો કરવો છે, નાસ્તો વાસ્તા કરીને પછી ખેતરમાં જવું આપણે। અને શું કરે શું કરો તમે? કોટા કાઢી કોટા કાઢી કોટા। તો હાર્દિક મહેરની મમ્મી કોટા કાઢે અને મહેર અમારા ખોડામાં હંતાઈ ગઈ। ચા પીઓ તો ફેડો તમે તને ખાવો શું કરવાનું? ચા પીવાનો ચા ને રોટલો લેતા ચાંદ રોટલો આ એની ફાઈ કાળી મેર કોણ હતી તો ગુડ મોર્નિંગ કહો પહેલા ગુડ મોર્નિંગ કહો। ચાલો મિત્રો હવે નાસ્તો કરીને પછી મળીએ। નાસ્તામાં આજે આપણે શું છે ખબર નહીં, ખીચડી વઘારી આપણે ખાતા નહીં એટલે ચા પી લેટ। તો ફાઇનલ મિત્રો ચા નાસ્તો કરીને ચા પીતા નથી આપણે, નાસ્તો કરીને અને આવી ગયા છીએ વળી પાછા ખેતરની અંદર। તો ખેતરની અંદર મિત્રો 2 દિવસ પહેલાં આપણે અહીંયા એરંડા આડ્યા હતા, તો પાળીઓ કાઢવાની બાકી હતી, પાળીઓ નાખી હતી, એરંડા કાઢવાની બાકી હતા, તો આપણે કાઢવા આવી ગયા છીએ એરંડા। અને એરંડા કાઢીને ઘરે જવાનું છે 10 વાગે, કારણ કે 10 વાગે પછી જવાનું છે આપણે ડેર શુક્ર જવાનું છે મિત્રો। વળી પાછા આધાર કાર્ડ માટે જવાનું છે, કારણ કે આધાર કાર્ડનું હમણાં બહુ અફસોસ અમારા હાર્દિક માટે, આધાર કાર્ડ કેન્સલ થઈ ગયું। કાલે પાટણ ગયા હતા પણ પાટણ સેટિંગ ના થયું, તો પાટણ થોડ સેટિંગ બનાવીને મમ્મી આજે નથી કે નોમ પૂરું માગતા હતા, આપણું પૂરું નોમ હતું નહીં આધાર કાર્ડમાં, કારણ કે હાફ નોમ જ હતું, વિક્રમ પાછળ રહેવા જતું। હાર્દિકની મમ્મીનું આધાર કાર્ડ પૂરું છે, તો આપણે એમને લઈને ડેર જશું, ડેર જઈને નવું આધાર કાર્ડ બનાવવાનું છે। તો ચાલો મિત્રો ફટાફટ એરંડા જેટલા દવાણેલા ગાઢ નાખીને પછી મળીએ। તો મિત્રો ફાઇનલી દવાની અસર ફૂલ થઈ ગઈ, આપણે જે દવા પહેલાં છોટી હતી એનાથી રાયડો બળી ગયો હતો, અને વળી પાછી દવા છોટી વિકાસની, તો રાયડો પાછો રૂપ બદલવા માંડ્યો। દવા છોટવા હતા તો પીળું રચક દેખાતું હતું ક્ષેત્ર, આજે લીલું સમ થઈ ગયું, બાજુવાળું ક્ષેત્ર લીલું દેખાય કમ્પ્લીટ। તો નવા સરથી ફૂટ પડવાનું ચાલુ થઈ ગઈ, નવો પત્તો નીકળવા માંડે, એટલે કોઈ બગાડની વાત આવતી નથી। તો મિત્રો ફર્સ્ટ ક્લાસ આપણો રાયડો તૈયાર થઈ જાય, 10-15 દિવસ પછી આવશું કમ્પ્લીટ, જમીન બહાર નહીં પણ પાડી બહાર દેખાવા મળશે, હાલ દેખાય છે પાડી બહારથી કમ્પ્લીટ, પછી નવા પછી જોરદાર આ દેખાય ને બાજુના ખેતરમાં એ રીતનો રાયડો દેખાય છે આપણે, અને દમણ નહીં આપણે સારું છે। ચલો મિત્રો રાયડો જોઈ લીધો, નવું જઈએ છે 4 લઈને ઘરે, પછી આપણે જવાનું છે ડેર મુકામે। ચાલો મિત્રો મળીએ તમને। તો હેલો મિત્રો, આપણે 10 વાગે ઘરે આવ્યા હતા, ઘરે આવીને પછી ગયા હતા ડેર ગામ। તો ડેર તો કામ કંઈ થયું નહીં આધાર કાર્ડનું, તો એમાં એરર આવે આધાર કાર્ડ બનાવવામાં, તો ભાઈ કે નવું બનશે નહીં તમારે, જ્યાંથી જૂનું કમ્પ્લીટ રિજેક્ટ ના થઈ જાય ત્યાંથી નવું નહીં બને, નવું બનતું નહીં જૂનું આવતું ને એવું થઈને પૂરી નવું આપણે આવી જાય છે મિત્રો 1 વાગે પોણતમાં, 1 વાગે ઘરે આવ્યા હતા, 2 વાગે આવ્યા છીએ પોણતમાં મિત્રો, પોણી ચાલુ શૂટિંગવાળા એક્ટર પણ આવી ગયા આપણે, વાલભાઈ છે ને ભટ્ટો ઘણા દાડે દેખોણાય। લગન તો વાર મોડું પડ્યું, આ ભઠ્ઠીયું મોડું પડ્યું તો વાર આવી સમલે શૂટિંગમાં નતા આવતો હમણાં, હમણાં બીમાર હતો, તાવ આવતો હતો, આજે એવું તાવ આવતો હતો, ચોથી આવ્યો હતો પેલા ભાઈ કે હેટ કઈ વાદે તો બે દે કી તું એ તો નવરાય 2 જણા। લેડો મિત્રો શૂટિંગ ચાલુ કરીને પછી તમને મળીએ, આપણે તૈયાર થઈ જઈએ એટલે કરે અમારી વાત હું પછી પહેરું અમુક પહેરવાનું। તો મિત્રો અમારે શૂટિંગ ચાલુ ને અમારા ડાભીથી અમારા પહેલાં જોવા આવ્યા છીએ મોહમ્મદ છંગ, બોલો મજામાં મોહમ્મદ છંગ શું ચાલે બોલો? શાંતિ ચાલે, શું કરતા હોય? પાઇપો ઉપાડે પાણી વાળવું, પાઇપો ઠેકાણો કરી દે આ ભલાનો ભલાનો લેડો ઉભા થો, સ્ટોરી ડિસ્કસ થઈ રહી, ગીત તૈયાર થઈ શું કર્યું? બંગડીઓ પહેરનાર મારી બંગડીઓ કોના માટે વરું એમ વાંધો નહીં, હા બોલોડો ફટાફટ, હાલ તો વ્લોગ ઉતરો તો વાલો બેસ્ટ મારે બંગડી પહેરનાર પિયર
હારી તો મારી હારી કેવું એટલે ડૂબો કે કની હારી એટલે મારી હારી ચમડી એમ કેવાનું તાર એટલે હું ખાલી હારી કો પિન્ટુ કે હારી લે તારી હા ડુબા કાકા અલા ઉભા રહ્યા હોય ચોપાવ રહ્યો કી એટલે હમણાં વાલે પાછો હમણાં ડોમાં ઉભા રાખવી પડશે અમાર એ તો આ ઢાળીએ દેખાય છે ઓય અંદર આવો ઘરે ત્યાં ફાટી જાય છે ત્યાં પણ આગળ એ તો નહીં ફાટે હું જ પૂરી આવ્યા છે યાર આવો કૂદો અંદર હા હા ચોપાવ રહ્યા હતા લો મુઠ્ઠી ભરો કંટાળો આવ્યો ડુબા કાકા આનો કંટાળો આવ્યો આ તાહુ વળી ડોસી પિયર નાહી જઈએ અને કંટાળો એવો હોય ને મજૂરી કરવાના વાળા હા તો મજૂરી તો કરી જ પણ તો હેલો મિત્રો વાગી ગયા છે 5:30 તો આપણું 4 વાગે શૂટિંગ પતી ગયું હતું બધા માણસો ઘરે જતા ને આપણે પોણી ચાલુ હતું ખેતરમાં આપણે પોણી ચાલુ તમે જુઓ તો એક ખેતર પીર્યું જે જગ્યા પર શૂટિંગ ચાલુ હતું એ ખેતર પીર્યું અજમાનું અને રેડીમાં પોણી વાળ્યું તો નાકા ભરી રહેવા થયા છે ને આપણે પોણી વાળી દેવું અને હવે મોબાઈલ ચાર્જિંગ મૂકવા જવું પડશે બોર ઉપર તો બગલો ઘણો બધો આવી જાય આપણા ફાંડ બેહવા માટે તો પોણી એકદમ પહોંચી જશે લેડો મિત્રો આપણે નાકો બધી કાઢીએ પછી તમને મળી જાય તો મિત્રો મોબાઈલમાં ચાર્જિંગ નહોતું તો આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકીને આવ્યા ઓળીએ થોડી વાર પછી લઈને પાછા આવી જાય છીએ અને આપણું પોણી ચાલુ જ છે અને સાંજ પડી ગઈ છે મિત્રો સાંજના વાગી ગયા છે 7:30 જેવા થવા આવ્યા છે ને આપણે પોણી વાળીએ છીએ બેઠા બેઠા અને બગલો ઉડાડી જઈએ છીએ કારણ કે પાડી ઉપર બગલો બેઠા હા ઉડી છે બગલો ટોકાથી આપણે તો મિત્રો શિયાળની ઠંડી ચાલુ થઈ ગઈ તો આપણે સ્વેટર ટોપી લઈ આવ્યા છીએ ઘરે જઈને એક પાડ એમ કરીને ગયા હતા તો દી આવે તો ભરાઈ દીધું તો આપણે આવી ગયા છીએ વાડી પાછા ખેતરમાં તો 9 વાગે લાઇટ જાય મિનિમમ 9 વાગે સુધી રહેવું હોય અને સવારે વહેલા 5 વાગે લાઇટ આવશે પાછી તો સવારે વહેલા 5 વાગે આવી જાઉં આપણે તો બ્લોગ કન્ટિન્યુ રાખજો મિત્રો ઘરે જાઉં જો બાકી છે જમવા બમવાનું મળીએ મોડા